હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે મેથી બટેકાનું શાક બનાવીશું। શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મેથી આવે છે। લીલી મેથીથી ઘણા બધા ફાયદા થતા હોય છે, એટલે આપણે મેથી બટેકાનું શાક એકદમ ટેસ્ટી અને બધાને ભાવે એવું બનાવીશું। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। તો ચાલો જોઈ લઈએ મેથી બટેકાનું શાક કેવી રીતે બનાવવું। તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી મેથી લીધી છે। તો મેથીને મેં ફ્રેશ જ લીધી છે। તો આ રીતે આપણે તેને સુધારી લેવાની છે। સાથે આપણે 2 નંગ બટેકા લઈશું। તો મેથીને આપણે રફલી ચોપ કરી લઈશું। તો આ રીતે ચક્કુની મદદથી આપણે રફલી કટ કરી લેવાની છે। એવી જ રીતે આપણે બટેકાને પણ નાના ટુકડામાં સમારી લઈશું। મેં અહીંયા મેથી અને બટેકાને સરસ રીતે સુધારી લીધા છે। હવે આપણે તેને ધોઈ લેવાના છે। તો હવે આપણે શાક માટે વઘાર કરીશું। તો એના માટે આપણે મોટી પેનમાં 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરીશું અને રાઈને આપણે બરાબર ફૂટવા દઈશું। પછી આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈશું। સાથે 1 લીલું મરચું સમારીને એડ કરી દઈશું। હવે આપણે જે બટેકાને સમારી રાખ્યા છે તે એડ કરી દઈશું અને તેલમાં બટેકાને સરસ રીતે સોતે કરી લેવાના છે। સાથે આપણે બટેકા ફટાફટ કૂક થઈ જાય એના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। એટલે મીઠું એડ કરવાથી આપણા બટેકા ફટાફટ ચડી જશે। બટેકાને આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું એકદમ સ્લો ગેસ ઉપર થવા દઈશું। તો 2 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બટેકા તેલમાં સરસ રીતે સોતે થઈ ગયા છે। હવે આપણે તેમાં બીજા મસાલા કરવાના છે। મસાલામાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલો હળદર પાવડર અને 1.5 ચમચી જેટલું આપણે મરચું એડ કરીશું અને સરસ રીતે બટેકા સાથે આપણે મિક્સ કરી લઈશું। તો હવે આપણે મસાલા સરસ આપણા કૂક થઈ ગયા છે। હવે આપણે સમારેલી મેથી એડ કરી દઈશું। તો મેથીને મેં 2 પાણીથી ધોઈ લીધી છે। મેથીની ક્વોન્ટિટી તમને વધારે લાગતી હશે, પણ જેમ જેમ મેથી કૂક થતી જશે તેમ તેમ તેનું પ્રમાણ ઓછું થઈ જશે। તો આપણે બટેકા અને મેથીને સરસ રીતે હલાવી દઈશું। બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે 1 ચમચી લાલ લસણની ચટણી એડ કરી દઈશું। આ ચટણીની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। આ ચટણીને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। એકવાર આ ચટણી બનાવી તેને ફ્રીજમાં તમે મહિનાઓ સુધી રાખી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। ચટણીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું શાક મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ શાકને ઢાંકી અને થવા દેવાનું છે। તો હું અહીંયા ટામેટું એડ કરવાનું ભૂલી ગઈ છું, એટલે મેં અહીંયા ટામેટું એડ કર્યું છે। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકી અને બીજી 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે। તો 2 થી 3 જ મિનિટમાં આપણું આ શાક સરસ રીતે કૂક થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા આપણા બટેકાને આપણે એક તોડીને પણ જોઈ લેવાનું, તો એકદમ ઇઝીલી બટાકું તૂટી જાય છે, એટલે આપણું શાક સરસ રીતે ચડી ગયું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું મેથી બટેકાનું શાક અહીંયા બની ગયું છે। તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ શાકને તમે રોટલી, ભાખરી કે પછી રોટલા સાથે પણ સર્વ કરી શકો છો। એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બિલકુલ કડવું નહીં લાગે, તેની 100% ગેરંટી, એકદમ ટેસ્ટી લાગશે। તો તમે પણ આ રીતે ટ્રાય એકવાર જરૂરથી કરજો। તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી